યુએસ કંપનીના બોગસ બાયર બની કરોડોના હીરા પડાવનાર મુખ્ય સૂત્રધારને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતના હીરા વેપારીઓ સાથે વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને નકલી ઓળખના આધારે 4 કરોડથી વધુની કિંમતના હીરા મેળવી છેતરપિંડી આચરવાના આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ મુખ્ય સૂત્રધાર નીતિન કુમાર ઉર્ફે કાનો પ્રભુભાઈ વડછકની સુરત શહેર ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ વિદેશી કંપનીઓના નામે ખોટી ઓળખ આપી હીરાની હેરાફેરી કરી હતી. આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર નીતિનને લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે પકડી તારીખ 21/8/2026 સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સુરત શહેર એ ડાયમંડના વેપાર માટે સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રખ્યાત છે. એ જ અનુસંધાને સુરતમાં હીરાનો વ્યાપાર કરતા વેપારીઓ પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે. આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે. એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વેપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે. આરોપીઓની ગેંગ સુરતના વેપારીઓને રેપનેટ વેબસાઇટ પર મૂકેલા હીરાની વિગતો, નામ અને નંબર મેળવતી હતી. ત્યારબાદ એક્ઝિમ્પીડિયા જેવી વેબસાઇટ પરથી અમેરિકાની જાણીતી હીરા કંપનીઓ અને તેમના હોદ્દેદારોના ફોટો તથા લોગો ચોરી કરતી હતી. આરોપીઓ વિદેશના વર્ચ્યુઅલ ગેટવે નંબરો પર અધિકારીઓના ફોટાવાળા વોટ્સએપ એકાઉન્ટ બનાવી સુરતના વેપારીઓનો સંપર્ક કરતા હતા અને 7 દિવસમાં પેમેન્ટ આપવાની શરતે વિશ્વાસ કેળવી હીરા ખરીદવાની ડીલ ફાઇનલ કરતા હતા. આવું જ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અમુક અસામાજિક તત્વો, ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે. એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલી હતી. ડીલ નક્કી થયા બાદ આરોપીઓ વેપારીઓ પાસેથી કિંમતી હીરા દુબઈ, હોંગકોંગ અને બેંકોક ખાતે મંગાવી લેતા હતા. માલ મળી ગયા બાદ તમામ વર્ચ્યુઅલ નંબરો બંધ કરી વેપારીઓનું પેમેન્ટ અટકાવી દેતા હતા. ફરિયાદી સંજયભાઈ ગોટી સહિતના વેપારીઓ સાથે ઠગાઈ થતા પોલીસ કમિશનરની સૂચનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અગાઉ નિકુંજ આંબલિયા, મિત્તુલ ગોટી, અનુજ શાહ, ચેતન સાગર, હરેકૃષ્ણ રાવલ અને ધર્મેન્દ્ર ખેરડિયાની ધરપકડ કરવામાં આવી હતી. એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો. એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફર વોરંટના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો. એ પ્રકારની એની ભૂમિકા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી નીતિન ઉર્ફે કાનો રીઢો ગુનેગાર છે અને વિદેશ માલ મોકલવા તથા હીરાની હેરાફેરી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તેની સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે 4 કરોડ ઉપરાંતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જે પૈકી 4 કરોડના હીરા અમે કબજે કરી લીધેલ છે અને કુલ 7 આરોપીઓ વિરોધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાંથી અમે 5 ઉપરાંત આરોપીઓની ધરપકડ કરી લીધેલી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.